શાકની જરૂર ના પડે તેવી ચટકારેદાર ટમેટાની ચટણી કે જેને તમે 1 મંથ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો એના માટે 2 પાક્કા ટમેટાના નાના નાના ટુકડા કરી લેવાના છે અને એક પેનમાં 1 ચમચી જેટલું ઓઇલ, 1 ચમચી જેટલા ધાણા, અડધી ચમચી જેટલી મેથી અને અડધી ચમચી જેટલું જીરું અને થોડી રાઈ એડ કરી સરસ એવો મસાલાને સાંતળી લેવાનો છે। 5 થી 6 જેટલા સૂકા લાલ મરચાં, થોડા આદુનો ટુકડો અને મીઠા લીમડાના પાન અને જે ટમેટાના ટુકડા કરીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે। સરસ એવું મિક્સ કરી એક નાનો ટુકડો આંબલીનો એડ કરવાનો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે। તો ઢાંકણ ખોલી અને સરસ એવું મિક્સ કરી દેવાનું છે અને આમાં આપણે અડધી ચમચી જેટલી સુગર એડ કરવાની છે। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી સરસ એવું મિક્સ કરી અને હવે આને આપણે ઠંડુ કરી એક મિક્સરના જારમાં લઈ અને આને એક દરદરું એવું વાટી લેવાનું છે અને વઘાર માટે 1 ચમચી ઓઇલમાં થોડી રાઈ, અડધી ચમચી જેટલી અડદની અને ચણાની દાળ, 2 સૂકા લાલ મરચાં, થોડું મોટું કટ કરેલું લસણ અને આપણે જે ચટણી વાટીને રાખી છે તે એડ કરી દેવાની છે। 1 થી 2 મિનિટ જેવું વઘાર સાથે સાંતળી થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દેવાની છે અને આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। આ ચટણીને તમે રોટલી, પૂરી, પરાઠા, ઇડલી, ઢોસા કે કોઈ પણ જાતના નાસ્તા કે સ્નેક સાથે તમે એન્જોય કરી શકો છો।